પોરબંદર જિલ્લામાં હાલમાં કેટલા પક્ષીઓ વસવાટ કરે છે અને કેટલા પક્ષીઓ દર વર્ષે અહીંના મહેમાન બને છે તેની અંદાજિત માહિતી મેળવી શકાય તે માટે પોરબંદરમાં સમગ્ર દેશમાંથી 80 કરતા વધુ પક્ષીવિદો દ્વારા 2 દિવસીય પક્ષીઓની ગણતરી શરૂ કરાઈ। પોરબંદર જિલ્લાને કુદરતે આપેલ વેટલેન્ડ્સના કારણે દર વર્ષે લાખોની સંખ્યામાં વિવિધ પ્રકારના પક્ષીઓ વસવાટ કરે છે, તો અનેક વિદેશી પક્ષીઓ શિયાળામાં અહીંના મહેમાન બને છે। પોરબંદર જિલ્લામાં કેટલા પક્ષીઓ વિહરતા જોવા મળે છે તે અંગે માહિતી મળી શકે તે માટે સમગ્ર દેશમાંથી પક્ષીવિદોની ટીમો પોરબંદર પહોંચી છે અને જિલ્લાના અલગ અલગ વેટલેન્ડ્સની 2 દિવસ સુધી મુલાકાત લઈ ફોટોગ્રાફી અને શૂટિંગ વડે ગણતરી શરૂ કરાઈ છે। આપણે છેલ્લા 3 વર્ષથી ગણતરી કરતા હતા, આ ચોથું વર્ષ આપણે ગણતરી શરૂ કરી રહ્યા છીએ અને પોરબંદરના અગત્યના જળપાવિત વિસ્તારો એટલે કે ગોસાબરા, બોકરસાગર અથવા તો કરલી વેટલેન્ડ કહીએ છીએ, જેને અભીપુર ડેમ, બરડાસાગર ડેમ, કુચડી જુવાર, મેઢા ક્રીક, આ તમામ વિસ્તારોની અંદર આપણે જે જળપાવિત વિસ્તારના પક્ષીઓ છે એની વસ્તીનો અંદાજ મેળવીએ છીએ। દર વર્ષે આપણે શિયાળામાં જાન્યુઆરીમાં અથવા તો ફેબ્રુઆરીમાં પક્ષી ગણતરી કરીએ છીએ અને 17 થી 19 જેટલા વેટલેન્ડ્સને કવર કરીએ છીએ। આ શું કામ કરીએ છીએ? કેમ કે આપણા વેટલેન્ડ્સ છે એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઘણું મહત્વ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એને રિકોગ્નાઇઝેશન મળે એના કેટલાક માપદંડ હોય છે। જેમ કે જો કોઈ જગ્યાએ કોઈ વેટલેન્ડમાં 20,000 पक्षियों की गणतरी थाय तो ये अंतर्राष्ट्रीय कक्षाएं महत्वનું गणाय છે। बहुत साल से बर्डिंग कर रही हूँ, यानी मेरे कॉलेज के डेज से मैं बर्डिंग कर रही हूँ। आई एम वेरी पैशनेट अबाउट बर्ड एंड कंजर्वेशन ऑफ नेचर। सो मैंने अभी थोड़ा काम कम करके बर्डिंग ज़्यादा करने का तय किया है और तब से लास्ट ईयर से सितंबर में यहाँ कच्छ में आई थी पैसेज माइग्रेंट सर्वे के लिए, बर्ड काउंट के लिए, और अभी ये पोरबंदर का जब आया वेटलैंड्स का तो तुरंत ही मैंने उसका एप्लीकेशन भर दिया और सोचा कि मेरे को ये करना ही है because I am very because wetland is very important। જ્યાં ડિફરન્ટ માઇગ્રેટરી બર્ડ્સ આવે છે કે જે બીજા ગુજરાતના અમુક શું કહેવાય કે ભાગમાં જોવા મળતા નથી, તો બહુ સારો એક્સપિરિયન્સ હતો અને BCSG દ્વારા જે બર્ડ સેન્સસ આયોજિત કરવામાં આવેલું છે તેનાથી શું કહેવાય કે જે યંગ બર્ડર હોય છે કે બર્ડ કાઉન્ટર હોય છે એમના માટે આ એક બહુ ઇન્સ્પાયરિંગ અને એમને મોટિવેશન મળે આગળ વધવાનો। ગુજરાતના શ્રદ્ધાળુઓને મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડૂબકી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે સેવાનો વ્યાપ વધારવાનો નિર્ણય કર્યો છે, જેમાં 4 ફેબ્રુઆરીથી નવી 5 બસો શરૂ કરાશે, જે અમદાવાદથી વધુ 1, સુરતથી 2, વડોદરાથી 1 અને રાજકોટથી 1 બસ શરૂ થશે। શરૂ થનાર નવીન તમામ 5 બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે। આ બસમાં પ્રતિ વ્યક્તિ અમદાવાદથી 7,800, સુરતથી 8,300, વડોદરાથી 8,200 તથા રાજકોટથી 8,800 નિયત કરાયા છે। નવી બસનું ઓનલાઈન બુકિંગ આજથી સાંજે 5 કલાકથી એસટી નિગમની વેબસાઇટ પર મૂકવામાં આવશે। gsrtc.in પરથી તમે બુકિંગ કરી શકો છો। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં ભક્તોનો ધસારો વધ્યો છે। 20મા દિવસે 54 લાખ લોકોએ ગંગાજીમાં ડૂબકી લગાવી। અત્યાર સુધીમાં 33 કરોડ લોકોએ ગંગાજીમાં સ્નાન કરી ધન્યતા અનુભવી। ત્યારે મહાકુંભના મેળાનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ગુજરાતીઓ પણ પ્રયાગરાજ પહોંચ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીએ ગુજરાતથી પ્રયાગરાજમાં પહોંચેલા બનાસકાંઠાના લોકો સાથે વાતચીત કરી અને તેમના અનુભવો જાણ્યા। પ્રયાગરાજ મહાકુંભનો આજે 20મો દિવસ છે અને અત્યાર સુધી આજે વહેલી સવારથી 54 લાખ લોકોએ સ્નાન કર્યું છે અને 20 દિવસમાં 30 કરોડથી પણ વધુ લોકોએ સ્નાન કર્યું છે। આપણે દ્રશ્યમાં પણ બતાવીશ કે ગુજરાતના બનાસકાંઠાથી પણ લોકો અહીંયા પહોંચ્યા છે। સીધી જ વાત કરશું તેમના જોડે। શું નામ છે, ક્યાંથી આવ્યા તમે? નામ છે વાવથરાથી। કેવી વ્યવસ્થા છે અહીંયા? બહુ સારી વ્યવસ્થા છે, ચોખાઈ બોખાઈ બહુ સારી। શું નામ છે તમારું, શું કહેશો? સ્નાન કરી અહીંયાની જે વ્યવસ્થાને મતલબ સ્વચ્છતા બાબતમાં બહુ સારું વ્યવસ્થા કરવામાં આવેલી છે અને અમને હાલ યોગી આદિત્યનાથજી આવ્યા છે, તેમના દર્શન કરવાનો પણ લાભો મળ્યો છે અને બહુ જેવું કે એવું છે નહીં, બધી વ્યવસ્થા ગાડીઓની પાર્કિંગની બધી બહુ સારી વ્યવસ્થા છે। શું કહેશો, ક્યાંથી આવ્યા છો, સ્નાન કર્યું? બશરફભાઈ ચૌધરી, વાવથરા જિલ્લામાંથી આવું છું અને અહીં અમે સંગમમાં ડૂબકી પણ સારી રીતે વ્યવસ્થિત એટલી બધી સારી વ્યવસ્થા છે ને કે કોઈ પબ્લિક હેરાન થાય છે નહીં અને હાલ અમને યોગીજીના પણ દર્શન થયો અને
ખૂબ માહોલ સારો છે અને મૂળ પબ્લિક જો ડિસિપ્લિનમાં રહે તો કોઈ પ્રોબ્લેમ ના થાય. બનાસકાંઠા જિલ્લાના લોકો પણ મોટી સંખ્યામાં અહીંયા પહોંચી રહ્યા છે. ગુજરાતીઓ પણ મહાકુંભમાં સ્નાન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. કિશોર કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. વસંત પંચમીની સાથે આજે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજનો 160મો જન્મોત્સવ છે, જેને લઈને મહડાવ મંદિરનો 26મો પાટોત્સવ આજે સંધ્યા સમયે ઉજવાશે, જેમાં બીએપીએસ મંદિરે સત્સંગ સભા, કીર્તન, ભક્તિ સત્સંગ કથા યોજાશે. વસંત પંચમીના દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ, શિક્ષાપત્રી લખાઈ. આજના દિવસ નિમિત્તે ભગવાનને સુંદર વસ્ત્રો, ઘરેણાં પરિધાન કરાવવામાં આવ્યા, સાથે વિવિધ વાનગીના થાળ ધરાવ્યા. સાથે હરિભક્તોએ નીલકંઠ વર્ણીને અભિષેક કર્યો હતો. સાંજના 4 વાગે મહાપૂજા થશે અને ત્યારબાદ 5:30 વાગે સભા પણ એ રીતે થવાની છે અને ત્યારબાદ મહાપ્રસાદ બધાને એ રીતે ખાસ એ રીતે જમાડવાના છે. તો આ મેળા મંદિર જાન્યુઆરી 99માં એ રીતે પ્રતિષ્ઠા થઈ એને આજે 26 વર્ષ પૂરા થાય છે. તો એ નિમિત્તનો આ પાટોત્સવ આજે ઉજવાઈ રહ્યો છે. ધોરાજીમાં ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો. ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો સાથ છોડી આપમાં જોડાયા કોંગ્રેસના સ્થાનિક આગેવાનો. ધોરાજી કોંગ્રેસ પૂર્વ કોર્પોરેટરના પતિ ધર્મેશ રાજ્યગુરુ, ધોરાજી શહેર ઉપપ્રમુખ, ધોરાજી યુથ વિંગ શહેર પ્રમુખે પક્ષ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા. પક્ષપલટો કરતા કોંગ્રેસ આગેવાનોએ કહ્યું, કોંગ્રેસે ચૂંટણીમાં અવગણના કરતા અમે આપમાં જોડાયા છીએ. કોંગ્રેસ પાર્ટી દ્વારા પાયાના જે કાર્યકરો હતો એની અવગણના કરી, જેને લીધે આજે અમારે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં અમારે વિવિધ પ્રવેશ કર્યો છે. આમ આદમી પાર્ટીની સત્તા આવશે તો અમે ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરાવશું અને ધોરાજી જનતાને શુદ્ધ પાણી વિતરણ થાય એવામાં પ્રયત્ન કરશું. જે 8-8 દિવસે પાણી આવે છે એની જગ્યાએ 3-3 દિવસે ધોરાજીની જનતાને પાણી મળે એવામાં પ્રયત્ન કરશું. જામકંડોરણામાં શ્વાનનો આતંક તો અમરેલીમાં દીપડાનો હુમલો. રાજકોટના જામકંડોરણામાં શ્વાનનો આતંક સામે આવી રહ્યો છે. ફરી એકવાર બાળકો માટે શ્વાન શૈતાન બન્યો છે. રાજકોટના જામકંડોરણામાં ઇન્દિરાનગર વિસ્તારમાં શ્વાને બચકા ભરતા હુમલામાં 8 વર્ષીય બાળકી ગંભીર ઇજાગ્રસ્ત થઈ. બાળકીને પ્રથમ સારવાર જામકંડોરણા બાદ વધુ સારવાર અર્થે ધોરાજીની હોસ્પિટલમાં ખસેડાઈ. ઇન્દિરાનગર વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં મૃત પશુઓની ખાલ ઉતારવાની કામગીરી થતી હોવાથી શ્વાનનો આતંક વધ્યો છે, પરંતુ તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. તંત્રના ખસીકરણના દાવા થયા પોકળ સાબિત, ત્યારે લોકોમાં રોષ ફેલાઈ ગયો છે. આ બાજુ અમરેલીના ખાંભામાં દીપડાએ ખેડૂત પર હુમલો કર્યો હતો. વાડીએ સૂતેલા ખેડૂત પર દીપડો ત્રાટક્યો હતો. ખેતરની દેખરેખ માટે ખેડૂત સૂતા હતા ત્યારે શિકારની શોધમાં દીપડો આવી ચડ્યો હતો. ખાંભાના કંટાળા ગામે ખેડૂત પર હુમલો કરતા ઇજાગ્રસ્ત ખેડૂતને ખાંભા હોસ્પિટલ બાદ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા. ઉનાની બજારમાં સાવજે નાખ્યા ધામા. ડાલામથ્થા સાવજની લટારના દ્રશ્યો છાશવારે સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. ત્યારે ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ આવી ચડ્યાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રાતના સમયે શિકારની શોધમાં સાવજ રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યો હતો. સિંહ આવતા ગામમાં રહેલા પશુઓમાં દોડધામ મચી જવા પામી હતી. સિંહની લટારના આ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સિંહ ગામડાની શેરીઓમાં પોતાની મસ્તીથી ફરી રહ્યો છે. અન્ય એક વિડીયોમાં જોઈ શકાય છે કે સિંહને જોઈને ગાય જીવ બચાવવા ભાગી રહી છે. ઉલ્લેખનીય છે કે માનવ વસાહતોમાં સિંહ સહિતના જંગલી જાનવરોની અવરજવરને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટાપુઓ પર પોલીસ દ્વારા મેગા ઓપરેશન. રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવની સૂચનાથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટાપુઓ પર પોલીસ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. જામનગર અને દ્વારકાના 42 ટાપુઓમાં પોલીસની મેગા ડ્રાઈવ યોજાઈ. અનધિકૃત બાંધકામ અને અજાણ્યા વ્યક્તિઓના પ્રવેશને લઈને તપાસ કરવામાં આવી. નિર્જન ટાપુઓના પ્રવેશ પર વહીવટીતંત્રએ પ્રતિબંધ મૂક્યો છે અને આ માટે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જોકે ચેકિંગ દરમિયાન કોઈ પણ જગ્યાએથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી, પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા હવે સમયાંતરે આ મુજબ ચેકિંગ હાથ ધરવામાં આવશે. પોલીસ દ્વારા થોડા દિવસો પહેલા પિરોટન ટાપુ સહિત 7 ટાપુઓ પરથી ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા. રાજકોટ રેન્જમાં કુલ 42 ટાપુ, 57 લેન્ડિંગ પોઈન્ટ અને 15 જેટી આવેલી છે, જેમાં જામનગર જિલ્લા ખાતે 11 ટાપુ, 11 લેન્ડિંગ પોઈન્ટ તથા 3 જેટી આવેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે 23 ટાપુ, 44 લેન્ડિંગ પોઈન્ટ તથા 8 જેટી આવેલ છે અને મોરબી જિલ્લા ખાતે 8 ટાપુ, 2 લેન્ડિંગ પોઈન્ટ અને 4 જેટી આવેલ છે. ભાવનગરના યુવાને 800 ગ્રામ કેસરનું ઉત્પાદન કરી લાખોની કમાણી.
ભાવનગરનો યુવાન કેસરની ખેતી કરી લાખોપતિ થયો. પરંપરાગત ખેતીથી વળી કંઈક અલગ રીતે ખેતી કરવાનું વિચારી ટીમાણા ગામના યુવા પ્રગતિશીલ ખેડૂતે કેસરની ખેતી કરી કૃષિ ક્ષેત્રે નવો આયામ કાયમ કર્યો અને ભાવનગર જિલ્લાના તળાજાક તાલુકાના ટીમાણા ગામે રહેતા એજ્યુકેટેડ યુવા ખેડૂતે આધુનિક ટેકનોલોજીની મદદથી ખેતી કરી સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે. હિમખંડોમાં થતી કેસરની ખેતી ભાવનગર જિલ્લાના અંતરિયાળ ગામડામાં કરી ભાવનગર જિલ્લામાં ખેતી પ્રગતિના પંથે હોવાનું પુરવાર કર્યું. અદ્યતન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને મુશ્કેલ ગણાતી ખેતીને સરળતાપૂર્વક કરી બતાવી છે. તેણે કોલ્ડ સ્ટોરેજ બનાવ્યો છે. જો કે તેમાં કેસરની સાથે મશરૂમ અને લસણનો પણ પાક પણ થઈ શકે છે. છેલ્લા 1.5 વર્ષમાં 800 ગ્રામથી વધુ કેસરનું ઉત્પાદન કરી લાખો રૂપિયાની કમાણી કરી છે. ખેતરમાં 3 મહિનાની કાળી મજૂરી કરતા ખેડૂતોને તેમના પાકનું યોગ્ય વળતર ન મળતા તેમની આર્થિક સ્થિતિ કફોડી બની છે. ત્યારે ભાવનગર જિલ્લાના એક ખેડૂત પુત્રે પાણી કે માટીનો ઉપયોગ કર્યા વગર કેસરની ખેતી કરીને લાખોની કમાણી કરી ઓછી મહેનતે આવી સફળતા મેળવનાર ખેડૂત પુત્ર જયપાલ રોહિતભાઈ પંડ્યા બીજા ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.